મોરબીમાં વાહન ચાલકોની ગંભીર બેદરકારી. રેલવે ફાટક પાસે વાહન ચાલકોએ ગંભીર બેદરકારી દાખવી. ટ્રેન આવવાના સમયે ચાલકોની મનમાની. ફાટક ન થયું બંધ. ફાટક બંધ ન થતાં ટ્રેનને ઊભી રાખવાની ફરજ પડી. મોરબીમાં વાહન ચાલકોએ દાદાગીરી કરી, ગંભીર બેદરકારી કરી. ટ્રેન આવવાના સમયે મનમાની કરતા ફાટક બંધ જ ન થયું અને અંતે લોકો તો ત્યાંથી પસાર થતા રહ્યા પણ ટ્રેન રોકવાની ફરજ પડી. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા પાર્થ. પાર્થ, કદાચ જવલ્લે જ આવી ઘટનાઓ બનતી હશે જ્યારે ફાટક બંધ ન થઈ શક્યું ને ટ્રેન રોકવાની ફરજ પડી. કેટલો ટ્રાફિક જામ હશે ત્યાં? જી, મોરબીના આ જે નટરાજ ફાટકના દ્રશ્યો છે ને, નટરાજ ફાટક ની જ્યારે બંધ કરવાની જે કામગીરી ચાલતી હતી, ટ્રેનને પસાર થવાનો જ્યારે સમય હતો ત્યારે જે ટ્રાફિક કંટ્રોલર જે ફાટક બંધ કરતા હોય છે તે ફાટક બંધ કરતા હતા, પરંતુ વાહન ચાલકો જે છે તેની બેદરકારીના હિસાબે ફાટક બંધ ન થઈ વાહન ચાલકો પોતાના વાહનો પસાર કરવામાં જ રહ્યા. અને આ જે ટ્રેન જે છે એને થંભી દેવાનો ફરજ પડી હતી, તો સાથે સાથે 108 પણ ત્યાંથી પસાર થઈ રહી હતી. તો જેના કારણે 108 ને પણ આ ટ્રાફિક જામમાં 15 થી 20 મિનિટ જેટલો સમય જે છે તે પોતાની 108 પણ ઊભી રાખી દેવાની ફરજ પડી હતી. આ જે ટ્રાફિક જામ છે એ ટ્રાફિક જામ અંદાજિત 1 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ છે. અને મોરબીનો જે પાડા પુલ છે એ પાડા પુલ અને મોરબીના જે નટરાજ ફાટકથી ગેંડા સર્કલ સુધીનો જે રોડ છે તે પૂરેપૂરો જે ટ્રાફિક જામ ત્યાં છે અને વાહનના જે થપ્પા છે તે લાગી ગયા છે. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે વાહનોના જે થપ્પા છે તે લાગી ગયા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ વાહન ચાલકોની બેદરકારી કહી શકાય. પાર્થ, આભાર આપનો તમામ માહિતી બદલ.